દોસ્તો મિત્રો કેમ છો? મજામાં. મારું નામ છે આનંદ વસાવા. મારી યુટ્યુબ ચેનલ ટેકનિકલ આદિવાસી ભાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણે આયુષ્માન કાર્ડમાં નવું અપડેટ આવેલું છે. તો આજનો વિડીયો છે તે આયુષ્માનમાં શું નવું અપડેટ આવેલું છે તે આપણે જાણીશું. તો સૌપ્રથમ આપણે આયુષ્માન ભારતની એપ્લિકેશન છે તે ઓપન કરી લઈશું. ઓપન કર્યા પછી તમારે અહીંયા થોડી વાર રાહ જોવાની છે. થોડી વાર રાહ જો પછી અહીંયા નીચે ભાષા સિલેક્ટ કરવાની છે. કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. પછી અહીંયા આવું લોગિન પર ક્લિક કરવાનું છે. તમારી યુટ્યુબ પર તમે અહીંયા એમના વિડીયો જોઈ શકો છો તમે. પછી તમારે આજે નવું અપડેટ આવેલું છે તે જાણું છું કે શું નવું અપડેટ આવેલું છે. જે લોકો પાસે ઓપરેટર આઈડી હશે તે લોકોનું અપડેટ આવેલું છે. અહીંયા સૌપ્રથમ હું મારી ઓપરેટર આઈડી છે તે નાખી દઉં છું. અહીંયા હું ઓપરેટર આઈડી નાખી દઉં છું. વેરીફાઈ પર ક્લિક કરું છું. વેરીફાઈ પર ક્લિક કરશે એટલે તમારે અહીંયા આવું કંઈ આવશે. પછી બેમાંથી આધાર ઓટીપી અથવા મોબાઈલ ઓટીપી એટલે જે મોબાઈલ નંબર આપ્યો હશે ઓપરેટર આઈડીમાં તે મોબાઈલ નંબર પર એક ઓટીપી આપશે. પાસપોર્ટનું ઓપ્શન જતું રહ્યું છે હવે પાસપોર્ટથી લોગિન થઈ કરાતું નથી. હવે ઓટીપીથી લગન કરે. હવે પહેલાં જ હતું કે પાસપોર્ટથી બધા લોગિન કરી લેતા હતા. હવે તો પાસપોર્ટનું ઓપ્શન જતું રહ્યું છે. હવે આધાર ઓટીપી અથવા મોબાઈલ ઓટીપીથી તમે અહીંયા લોગિન કરી શકો છો. તો આજનો વિડીયો હા હતો કે કઈ રીતના. પછી અહીંયા મેં ઓટીપી પર ક્લિક કરું છું. મોબાઈલ ઓટીપી પર પછી મારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપી આવી ગઈ છે. અહીંયા તો હું નાખી દઉં છું. પછી નીચે કેપ્ચા કોડ છે તે નાખી દેવાનો છે. પછી લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરશે તમે અહીંયા સક્સેસફુલ લોગિન થઈ જશો. થોડી વાર રાહ જોવી પડશે. જોઈ શકો છો તમે આવી રીતે તમે લોગિન કરી શકો છો. પછી તમે લોગિન કરી શકો છો. હવે આવી રીતના તમે હવે આ પાસપોર્ટનો ઓપ્શન જતો રહ્યો છે. બસ આજનો વિડીયો આટલો જ હતો કે તમે કઈ રીતના હવે લોગિન કરી શકો છો.